ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 6 ની 4 સોસાયટીઓમાં ₹1.73 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સીસી રોડ અને પેવર બ્લોકના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ભરૂચ નગરમાં છેલ્લા ઘણા દિવસોથી વિકાસ કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં વિકાસ કામો હાથ ધરાયા છે. રાધાકૃષ્ણ સોસાયટી, જનકપુરી સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી અને પ્રસાદ સોસાયટીમાં ₹1.73 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સીસી રોડ અને પેવર બ્લોકના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ સોસાયટીઓમાં માર્ગ બનાવવાની વર્ષોથી માંગ હતી, જેને ધ્યાનમાં લઈને આ ગ્રાન્ટ મંજૂર થઈ છે. વોર્ડ નંબર 6 નો પાછળથી ભરૂચ પાલિકામાં સમાવેશ કરાયો ત્યારે મુખ્યમંત્રીની આઉટરીચ યોજના અંતર્ગત કુલ ₹8 કરોડ મંજૂર થયા છે, જે અંતર્ગત આ વિકાસ કાર્યો થઈ રહ્યા છે. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 6 માં રાધાકૃષ્ણ સોસાયટી ખાતે પીસીસી સાથે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કુલ ₹1,73,64,64,000 ખર્ચે રાધાકૃષ્ણ સોસાયટી, જનકપુરી સોસાયટી, ચિત્રકૂટ 2 અને પ્રસાદ સોસાયટી આ 4 સોસાયટીના સીસી રોડ અને પેવર બ્લોક સાથેના રોડનું આ ખાતમુહૂર્ત છે. રાજ્યના મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત વોર્ડ નંબર 6 કે જે પાછળથી ભરૂચ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ભરૂચ શહેરના અન્ય વોર્ડમાં જે વિકાસ થયો છે એ વિકાસની સાથે પેરેલલ આ વોર્ડને લઈ આવવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ આઉટગ્રોથ યોજના અંતર્ગત આ વોર્ડ નંબર 6 માં આપણને લગભગ 8 કરોડથી પણ વધારે રકમ ફાળવી આપી છે, જેમાંથી આજે આ ₹1.73 કરોડ 4 સોસાયટીના રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.